આપણે સામાયિક પ્રતિક્રમણ હમણાં ચાલે છે. હમણાં અરીસાની તો બહુ વાતો કરી, એટલે હવે આપણે અરીસાની સામે જોઈ અને આપણે જે વીકનેસીસ હોય કે જે ભૂલો થતી હોય એ નામધારીની સાથે વાતચીત કરીને એ પ્રતિક્રમણ કરીને કાઢી નાખવાનું. એનાથી અહિંસા તમે શું કહ્યું? અરીસા અહિંસા ને નહીં ને હા, અરીસા સામે અરીસો, અચ્છા, અરીસો, આમાં મિરર. વાત થઈ ને અરીસાને. હા, મિરર, યા યા વૈશાલી મિરર. બેને શરૂ કર્યું અરીસાથી. હા, અરીસાને તમે હમણાં શાંતિભાઈને કહ્યું કે યા. જ્ઞાનું ને યા. તો આ અરીસા સામાયિક કે છે, એટલે ભરત રાજા અરીસા સામાયિક કરતા હતા. એમનું બહુ મોટું અરીસા ભવન હતું. એટલે અરીસા ભવનમાં ભરત દેખાય એમને, એટલે જુએ ભરતને. તે કેવળ જ્ઞાન એમને અરીસા ભવનમાં થયેલું. તે પેલી હાથમાંથી વીંટી નીકળી ગઈ, આમ પડી ગઈ. એમને થયું કે વીંટીને લીધે આ રૂપાળું હતું, કે મારા લીધે વીંટી હતી, કે વીંટીના લીધે હું હતું, કે શું? એમ કરતા કરતા શુદ્ધાત્મામાં ચડી ગયા, વિચારણામાં ક્ષપક શ્રેણી. એમ કે ભાઈ આ દેહને લીધે હું કે હું શુદ્ધાત્મા, એટલે એવું છૂટા પડ્યા એમ. તો હવે અરીસામાં શું છે કે અરીસા સામાયિક અથવા તો અરીસો, હવે મૂળ તો શુદ્ધાત્મા પોતે અરીસા સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. પણ અહીંયા અરીસામાં શૈલેષભાઈ દેખાય ને તો વાત કરવાની મજા આવે. શું કરવાની મજા આવે? એમને પણ થાય એવી છે, પણ અરીસામાં તો થાય ને કે ભાઈ શૈલેષભાઈ કેમનું ગાડું ચાલે છે તમારું, કઈ બધો સમય બગાડો છો, કેમ આમ કરો છો, કેમ તેમ કરો છો, ક્યાં તમે હજી આ ગાંઠની પાછળ કેવી પરવસતા છે તમારી, કે જે ગાંઠને લીધે તમે મુક્ત નથી થઈ શકતા. અમારે તો પેલું અમુક ગાંઠો બધી એ થાય એ હેરાને અમુક પછી કે અરે ભાઈ આને લીધે તો આખું આ જેલમાંથી નીકળાતું નથી યાર. આ જેલમાંથી બાંધી રાખનારું તો આ ગાંઠમાંથી નીકળીશું તો આપણે આખી આમ જેલમાંથી અનંત સુખધામ એવું નીકળાશે ને. એટલે અંદર અંદર વાતચીત થાય એવી રીતે અરીસામાં સામે પણ વાતચીત, આ ફાઇલ એક દેખાય એટલે છૂટી, હું શુદ્ધાત્મા છૂટું પડે, વાતચીત થઈ શકે. અને જેની પાસે જે લેવલનું નીકળી રહ્યું છે, દરેકની પ્રકૃતિ પોતપોતાની જુદી છે ફાઇલ એક, અને એનો પુરુષાર્થ આમ બેઝિક સરખો, પણ નીકળતી ફાઇલના ભૂલો કે કચાશ કે જે ગાંઠો છે એ પ્રમાણે પ્રજ્ઞા એની જોડે વાત કરશે ફાઇલ એકની જોડે, અને ફાઇલ એકને બી વાત કરશે, પોતાને પણ શુદ્ધાત્મા ઉપયોગને પણ વાત કરશે, અને એ રીતે પ્રજ્ઞા આખું કામ લે છે. હવે એક ભાગ છે તે દોષોને ચોખ્ખા કરવાનો ભાગ છે. મેં કહ્યું એમ કે જ્યાં જ્યાં હજી આ ગાંઠો કે ચિત્ત કે અંદર એ લાગે છે એ ભાગ છે. બીજો ભાગ છે તે ઉપયોગ ગુમાવ્યાનો ભાગ છે. શું છે? હવે અમે દવાખાનામાં બેઠા હોઈએ, હવે 4:30 થી 7:30 મારો ઓપીડીનો ટાઈમ છે, 7:45 સુધીના 3, 3.5, 3.25 કલાક ત્યાં હોઈએ. તો હવે 3.25 કલાકમાં અમુક ટાઈમ પેશન્ટ હોય, અંતસ્કરણ ઓક્યુપાઈડ, અમુક ટાઈમ ફ્રી પણ હોય અંતસ્કરણ. હવે અંતસ્કરણ ફ્રી હોય ત્યારે ઉપયોગમાં રહે છે કે પછી આલા બાલા મારે છે કે શું કરે છે બરોબર ઉપયોગમાં? એટલે એની જોડે વાત કરે કે આ ટાઈમ તો ઘણો બગાડો છો તમે, સત્સંગ તો મોટો મોટો કરો છો, વાતો મોટી મોટી કરો છો, પણ આ તમે શું કરો છો? એમ વાત કરે અંદર કે આટલો બધો ટાઈમ ઉપયોગ વગર તમે યાર આલા બાલામાં કાઢી નાખ્યો યાર. એમ જુઓ ને તેમ જુઓ ને તેમ જુઓ ને, શુદ્ધાત્મામાં કે રહેવાનો કેટલો બધો સ્કોપ છે તમને, આટલો ઉત્કૃષ્ટ સ્કોપ તો ક્યાંથી મળે એમ. તો આ વાત એ શું છે કે પ્રજ્ઞ પ્રકાશમાં એક બાજુ પ્રકૃતિની ભૂલ હોય તો એ વાત કરે, પણ ભૂલ ના હોય ત્યારે ઉપયોગ જે ચુકાય છે, આખો જ્ઞાન ચુકાય છે, અથવા તો આટલું અદ્ભુત છે, તેનું જે ક્ષણે ક્ષણે આપણને અત્યારે ઉપયોગમાં લેવા એવો લાભ મળ્યો છે, તો એની પણ વાત કરે. બીજા કોઈ ખૂણા હોય તો તેની પણ વાત કરે કે ભાઈ આ તમારા શ્વાસોશ્વાસ ચાલ્યા, હવે તમે દાદાનું કામ કરવાનું, તો દાદાનું કહ્યું છે તો કેમ ન કરવાના? તમે કંઈ કરો ને, ભાવના કરો, પ્રાર્થના કરો, પ્રયત્ન કરો, કે બધું બને એટલું સુંદર રીતે આ શ્વાસ છે ત્યાં સુધી દાદાનું કામ થઈ જાય. એટલે ટૂંકમાં જેવા ફાઇલ એકના સંજોગો અને જેવું આ શુદ્ધ ઉપયોગ અને પ્રજ્ઞાનું એની સામેનું પ્રકાશ, એ પ્રમાણે અંદર વાતચીત થતી રહે જુદા જુદા પ્રકારે. ખ્યાલ આવે? હવે કોઈની જોડે ડીલિંગ હોય તો ડીલિંગ બહાર ના નીકળ્યું, આ વૈશાલી બેને કહ્યું એમ, પણ અંદર ચાલતું હોય એટલે એની જોડે વાત કરે કે ભાઈ પહેલા તમે સરખું કરો, આ કરો, તમારું ચોખ્ખું કરો, તમારી વિઝન સરખી કરો, તમારું સરખું થાય પછી વાત કરજો,
આનું પરિણામ આ આવશે, દુઃખ થશે, ને તમારી પણ ભૂલ છે એને કરતા ક્યાં, એટલે અંદર ચાલતું જ હોય આ બધું. એટલે કે છે રિલેટિવ ભાષાની સામે રિયલ ભાષાથી વાતચીતનો પ્રયોગ કહેવાય છે આને. અને એ અંદર ચાલે, અંદર સેટલ થઈ જાય, બધું સરખું ચોખ્ખું થઈ ગયું પછી તમારી વાણી નીકળે તો સરસ એમ, તો એ બરોબર આવે, નહીં તો ભૂલવાળી જ આવે એમ. જ્યાં સુધી એ કંઈ પણ કરતાપણાનો છાંટો છે એની અંદર, ત્યાં સુધી વાણી ચોખ્ખી નીકળી શકે નહીં. એની પર છાંટ આવ્યા વગર રહે જ નહીં એની. એટલે આ રીતે વાતચીતનો પ્રયોગ તો રજનીભાઈ સાહેબ પ્રજ્ઞાદેવી પ્રજ્ઞાના પ્રકાશમાં નિરંતર ચાલતો પ્રયોગ છે. અને અરીસો એક હેલ્પિંગ છે, પણ આમ તો આપણે જ અરીસા સ્વરૂપ છીએ, સ્વ પર પ્રકાશક છીએ. એટલે બંને રીતે અરીસો હોય તો પણ અને ના હોય તો પણ આપણે ઉત્તમ રીતે આ ફાઇલ એકની સાથે બધું કરતા કરતા કરી શકીએ એમ છે. અને દરેક ક્ષણે, કારણ કે દરેક નીકળતા વ્યવહારમાં વિતરાગ વ્યવહાર ના હોય ત્યારે કંઈ ને કંઈ ડિસ્ચાર્જ કશાય હોય જ એની અંદર. તો એ પ્રજ્ઞા ચેતવ્યા જ કરે, આપણને ચેતવ્યા જ કરે. હવે કોઈને મદદ તો કરી દીધી, પણ પાછો અંદર પેલો ચાખનારો ઊભો થાય તો તે દેખાડે, અથવા પછી મને કોઈ બીજું એની પાસે લાભ કે પ્રભાવમાં આવ્યો તો એ દેખાડે, જોજે હા ભાઈ આનો દુરુપયોગ ના કરીશ, તું વટાઈ ના ખાઈશ. હા, એટલે અંદર ચાલતું જ રહે. શું રહે? નિરંતર ચાલતી પ્રક્રિયા છે. અમારે તો ઘણી વાર હસવા જેવું થતું, રજની દાદા, અમેરિકામાં શરૂમાં આવીએ ને તો અમેરિકાના બાથરૂમ બધા બહુ મોટા, ઇન્ડિયામાં ના જોયેલા, એટલે પછી પ્રકૃતિને ગલગલિયા થાય ને ત્યારે ચેતાવું પડે, અલ્યા આમાં લપસીશ નહીં, તું જઈશ નહીં, આ તો નિકાલ કર ભાઈ સંભાવથી. શું એટલે દરેક જગ્યાએ ઠેક ઠેકાણે એના ઉદય પરિણામો જોડે એ જાગૃતિથી વાત અને પ્રયોગ મુકાયા જ કરે તો જ સરખું રહે. નેતા પૂતગલ તો ક્યાંય લઈ જાય, અને બહાર ના લઈ જાય તો અંદર તો લપસાઈ જ દે. એટલે કે છે ને, પરસત્તાના ચમકારા અંજાવી દે ઘડીકમાં, તત્ક્ષણે જ જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. બહાર તો કદાચ ના ઉદયમાં આવે, પણ અંદર તો બહુ જ જાગ્રત રહેવું પડે. બરાબર, વેરી ગુડ. ઓકે.